હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલ. આજનો આપણો ટોપિક છે ધોરણ 8માં લેવાતી જ્ઞાન સાધના પરીક્ષા અંતર્ગત. આજે આપણે સેટ વિભાગમાં વિજ્ઞાન વિષયના પરીક્ષામાં 100% પૂછાય તેવા પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને વિનંતી છે કે વિડીયોના અંતમાં છેલ્લા પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો વિડીયોને આપ અંત સુધી જોશો. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પહેલો છે, ગળાના ભાગમાંથી બહારની તરફ ઉપસી આવેલી સ્વરપેટીને શું કહે છે? 4 ઓપ્શન આપેલા છે. એ કંઠસ્થાન, બી કંઠનળી, સી કંઠમણી કે પછી ડી અન્નનળી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી કંઠમણી. પ્રશ્ન નંબર 2 છે, નીચેના પૈકી કઈ ગ્રંથિ પોતાનો સ્ત્રાવ વાહિનીઓ દ્વારા કરે છે? આપણને અહીંયા 4 ઓપ્શન આપેલા છે. એ પ્રસ્વેદ ગ્રંથિ, બી તૈલ ગ્રંથિ, સી લાળ ગ્રંથિ કે પછી ડી આપેલ તમામ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી આપેલ તમામ. કારણ કે જે કોઈ પણ ગ્રંથિઓ છે એ જે પોતાનો સ્ત્રાવ છે એ વાહિનીઓ દ્વારા જ કરતા હોય છે. પ્રશ્ન 3 છે, નીચેના પૈકી કઈ ગ્રંથિ નલિકા વિહીન ગ્રંથિ છે? 4 ઓપ્શન છે. એ પ્રસ્વેદ ગ્રંથિ, બી થાઇરોઇડ ગ્રંથિ, સી તૈલ ગ્રંથિ કે પછી ડી લાળ ગ્રંથિ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી થાઇરોઇડ ગ્રંથિ. પ્રશ્ન 4 છે, યૌવનારંભ દરમિયાન શુક્રપિંડમાંથી કયા નર અંતઃસ્ત્રાવનું નિર્માણ શરૂ થાય છે? 4 ઓપ્શન છે. એ ઇસ્ટ્રોજન, બી ટેસ્ટોસ્ટેરોન, સી પ્રોજેસ્ટેરોન કે પછી ડી એક પણ નહીં. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ટેસ્ટોસ્ટેરોન, કે જે નર એટલે કે પુરુષના અંતઃસ્ત્રાવનું નિર્માણ શરૂ કરે છે. પ્રશ્ન 5 છે, યૌવનારંભ દરમિયાન અંડપિંડમાંથી કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે? 4 ઓપ્શન છે. એ ટેસ્ટેસ્ટોરોન, બી ઇસ્ટ્રોજન, સી પ્રોજેસ્ટેરોન કે પછી ડી બી અને સી બંને. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે ડી બી અને સી બંને. મિત્રો, આ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે છે એ માદા એટલે કે સ્ત્રીમાં જોવા મળે છે. પ્રશ્ન 6 છે, સ્ત્રીમાં રજોનિવૃત્તિનો સમયગાળો કયો છે? 4 ઓપ્શન છે. એ 35 થી 40 વર્ષ, બી 40 થી 45 વર્ષ, સી 45 થી 50 વર્ષ કે પછી ડી 50 થી 55 વર્ષ. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી 45 થી 50 વર્ષ. પ્રશ્ન 7 છે, મનુષ્યમાં તમામ અંતઃસ્ત્રાવનું નિયમન કઈ ગ્રંથિ દ્વારા થાય છે? 4 ઓપ્શન છે. એ એડ્રિનલ, બી થાઇરોઇડ, સી પિચ્યુટરી કે પછી ડી સ્વાદુપિંડ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી પિચ્યુટરી ગ્રંથિ. પ્રશ્ન 8 છે, ગોઈટરનો રોગ કયા અંતઃસ્ત્રાવની ઉણપથી થાય છે? 4 આપણને ઓપ્શન આપેલા છે. એ ઇન્સ્યુલિન, બી થાઇરોક્સિન, સી ઇસ્ટ્રોજન કે પછી ડી સ્વાદુરસ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી થાઇરોક્સિન. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ગોઈટર રોગ વિશેની ચર્ચા કરી ચૂક્યા છે અને આ જે ઉણપ છે એ ઉણપને નિવારવા માટે આયોડિન યુક્ત આપણે જો મીઠું લઈએ તો આપણને આ રોગમાંથી મુક્તિ મળે છે. પ્રશ્ન 9 છે, ઇન્સ્યુલિનનું નિર્માણ શામાં થાય છે? 4 ઓપ્શન છે. એ અંડપિંડ, બી સ્વાદુપિંડ, સી શુક્રપિંડ કે પછી ડી થાઇરોઇડ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી સ્વાદુપિંડ. પ્રશ્ન 10 છે, મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ શાની ઉણપથી થાય છે? 4 ઓપ્શન આપેલા છે. એ થાઇરોક્સિન,
બી ઇન્સ્યુલિન, સી ઇસ્ટ્રોજન કે પછી ડી સ્વાદુરસ? તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી ઇન્સ્યુલિન. પ્રશ્ન 11 છે, પિચ્યુટરી ગ્રંથિ કયા અંતઃસ્ત્રાવનું નિર્માણ કરે છે? 4 ઓપ્શન આપેલા છે. એ થાઇરોક્સિન, બી ઇસ્ટ્રોજન, સી વૃષ્ટિ અંતઃસ્ત્રાવ કે પછી ડી ઇન્સ્યુલિન? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. પ્રશ્ન 12 છે, જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે? 4 ઓપ્શન આપેલા છે. એ વાવણીઓ, બી ઓરણી, સી ખુરપી કે પછી ડી હળ? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી હળ. વિદ્યાર્થી મિત્રો, પહેલાના સમયમાં જ્યારે ખેડૂત પોતાના ખેતરમાં ખેડવાનું જ્યારે કામ કરતા હોય ત્યારે બળદથી હળ વડે જમીનને ખેડવાનું કામ કરતા હતા. પ્રશ્ન 13 છે, સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે? 4 ઓપ્શન છે. એ ક્યારા પદ્ધતિ, બી ધોરિયા પદ્ધતિ, સી ટપક પદ્ધતિ કે પછી ડી ફુવારા પદ્ધતિ? તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી ટપક પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, પ્રવર્તમાન સમયમાં ઘણા બધા ખેડૂતોએ આ ટપક પદ્ધતિના ઉપયોગ દ્વારા પાણીનો સારામાં સારો ઉપયોગ કરી અને એમને ખેતીમાં સૌથી વધુ ઉત્પાદન મેળવ્યું છે. પ્રશ્ન 14 છે, માટીના ઢેફા ભાગવા કયું સાધન વપરાય છે? 4 ઓપ્શન છે. એ દાંતી, બી હળ, સી સમાર કે પછી ડી હાર્વેસ્ટર? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી સમાર. કારણ કે વિદ્યાર્થી મિત્રો, ઢેફા ભાગવા એટલે કે ખેતરમાં જમીનને સમથળ કરવા માટેનું કામ એ સમારનું હોય છે. જ્યારે દાંતી, હળ અને હાર્વેસ્ટર, એમાં દાંતી અને હળ જે છે એ આપણે અગાઉ જોયું એ પ્રમાણે જમીનને ખેડવા માટેનું કામ કરે છે. જ્યારે હાર્વેસ્ટર જે છે એ આપણે કોઈ પણ જે પાક હોય એને અનાજ હોય તો એને જુદું પાડવા માટે હાર્વેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન 15 છે, વાસી કે ભીની બ્રેડ પર જોવા મળતી ફૂગને શું કહે છે? 4 ઓપ્શન છે. એ મોલ્ડ, બી ઈસ્ટ, સી મશરૂમ કે પછી ડી પેનિસિલિયમ? તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે એ મોલ્ડ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આજે આ 15 પ્રશ્નોની જે ચર્ચા કરી એમાં તમને ખ્યાલ આવ્યો ને? આશા રાખીશ કે તમને આ પ્રશ્નોમાં સંપૂર્ણ સમજ મળી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.